મોટી ખબર હાલમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ 154 લગભગ જે ગેપ જે છે લગભગ તમે જુઓ તો 30 સીટનો આ ગેપ સામે આવી રહ્યું છે। આસામ તો લગભગ ચિત્ર ક્લિયર થઈ ગયું છે। હવે એમાં આસામમાં કોઈ ખાસ આમથી આમ 2-5 સીટોને બાદ કરતા આસામ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી સરકારમાં પણ સૌથી વધારે હવે તમે જુઓ કે તમિલનાડુમાં AIADMK એ નંબર 2 પાર્ટી બની રહી છે। વિજયની નંબર 1 DMKની સરકાર ક્લિયર કટ અહીંયા અસ્ત થતી જોવા આવી રહી છે। તો આ એક મોટી જાણકારી હાલમાં તમિલનાડુમાં જે DMK TVKનો જે મુકાબલો હતો AIADMK હવે આગળ નીકળી રહ્યું છે। તો TVK 78 બેઠક પર વિજયની પાર્ટી સુપરસ્ટાર વિજય એ 77। ત્યાર પછી કેરળમાં લગભગ UDF એટલે કોંગ્રેસે છેલ્લો જે લેફ્ટનો ગઢ હતો એને ખતમ કરી રહ્યું છે। ચાલો આપણે ગુજરાતનું એક પરિણામ છે આણંદના ઉમરેઠને પણ સામે આવી રહ્યું। 4 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે અને એમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અને કહેવાય રહ્યું છે કે લગભગ આસાનીથી અહીંયા હર્ષદ પરમાર 7321 મતથી આગળ ચાલી રહ્યા છે। ભાજપ પાસે જ છે આ સીટ અને ભાજપ જીતી જશે પણ શક્યતાઓ છે। પણ સૌથી વધારે રસપ્રદ જે છે એ બંગાળ